સેવા પરમો ધર્મઃ. માનવ સેવા એ જ માધવ સેવા. જ્યાં કોઈના જીવનમાં અંધકાર હોય ત્યાં આશાનો એક દીપ પ્રગટાવવો. જ્યાં કોઈ પરિવાર જરૂરિયાતમાં હોય ત્યાં સહાયનો હાથ લંબાવવો. અને જ્યાં કોઈ દિવ્યાંગ કે અંધજન ભાઈ બહેન જીવનના સંઘર્ષમાં આગળ વધી રહ્યા હોય ત્યાં તેમને સન્માન, સહારો અને આત્મવિશ્વાસ આપવો. એ જ સાચી સેવા છે, એ જ સાચો ધર્મ છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા વાપી દ્વારા સંચાલિત ઓમકાર અંધજન સેવા સંસ્થાન છેલ્લા 5 વર્ષથી અંધજન તથા દિવ્યાંગ ભાઈઓ બહેનોના જીવનમાં આશાનું કિરણ બનીને અવિરત સેવા કાર્ય કરી રહ્યું છે. આ સંસ્થા માત્ર સહાય આપતી સંસ્થા નથી, પરંતુ પ્રેમ, કરુણા, સન્માન અને આત્મીયતાથી જીવનને સ્પર્શતી એક સેવા યાત્રા છે. અંધજન કે દિવ્યાંગતા કોઈ વ્યક્તિની ક્ષમતા ઓછી કરતી નથી. તેમની અંદર પણ સપના છે, લાગણીઓ છે, આત્મસન્માન છે, પરિવાર માટેની જવાબદારીઓ છે અને જીવનમાં આગળ વધવાની અદમ્ય શક્તિ છે. ઓમકાર અંધજન સેવા સંસ્થાનના સફળ 5 વર્ષ પૂર્ણ થવાના આ પાવન અવસરે એક વિશેષ માનવતાભર્યું સેવા કાર્ય આયોજિત કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યનો ઉદ્દેશ માત્ર અનાજ આપવાનો નથી, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો સુધી એક સંદેશ પહોંચાડવાનો છે કે તમે એકલા નથી, સમાજ તમારી સાથે છે, સંસ્થા તમારી સાથે છે અને ભગવાનની કૃપા સદાય તમારી સાથે છે. ઓમકાર અંધજન સેવા સંસ્થાન જે મેં 17 જૂન 2020માં સ્થાપના કરી. જ્યારે આનો મેં પાયો નાખ્યો ત્યારે પવનભાઈ જૈન હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત હતા, જેમણે મને 1.5 વર્ષનું ભાડું આપી અને આ સેવા કાર્યની મને શરૂઆત કરાવી. ત્યારબાદ આમ તો મને 2011માં સરકારી નોકરી મળી હતી રેલવેની અંદર. હું પણ ચાહું તો મારી ખુદની જિંદગી આરામથી જીવી શકે, અને મારી આ સ્કીન અને બ્લાઇન્ડનેસના કારણે મારા ફેમિલીએ મને બચપનથી છોડી દીધેલો. જેથી મેં પ્રેરણા લઈ અને તમારા બધાના માટે સેવા કરવાની ભાવનાથી મેં આ એક સંસ્થાનું શરૂઆત કરી. મને આની અંદર ઘણા બધા એવા લોકો મળ્યા જેમણે મને કરોડોની લાખોની ઓફરો કરી, અમારું નામ રાખો, આટલા લાખ આપીશું, આટલા કરોડ આપીશું, આમ કરીશું. પણ નહીં, મેં માત્ર ને માત્ર સેવા ભાવથી જ આ સંસ્થાની શરૂઆત કરી છે. આજની તારીખમાં મારા ખુદના વ્યક્તિગત એકાઉન્ટમાં તમને 500 રૂપિયા પણ જોવા નહીં મળે, કેમ કે મેં કોઈ ભેગું કર્યું જ નથી. મારે 100 રૂપિયાની જરૂર હોય તો હું 100 રૂપિયા જ દાતાશ્રી જોડે માગું છું. આ જે તમે બધા અત્રે ઉપસ્થિત થયા અને જે સંસ્થા, જે સ્વામિનારાયણ ગુરુકુળ, જે મારી સંસ્થાને દત્તક લીધી, સૌ પ્રથમ તો હું પૂજ્ય કપિલ મુનિ મહારાજનો તહે દિલથી ધન્યવાદ કરું છું. મેં મારા જીવનમાં ભગવાન નથી જોયા, પણ જ્યારે મેં ગુજરાતમાં પ્રથમવાર ગુજરાત કપ ક્રિકેટ ટુર્નામેન્ટ, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું, અને જ્યારે હું વાપીની અંદર ભૂખ્યો અને તરસ્યો રખડતો હતો કે મારી પાસે આ બધી બહેનોને રાખવા માટેની વ્યવસ્થા અને જમવા માટેની વ્યવસ્થા માટે કોઈ નહોતું, ત્યારે મને કોઈએ જાણ કરેલી, અને એ પણ એવા નાના વ્યક્તિએ જાણ કરી જે દાબેલીની લારી ચલાવે છે. એમણે મને કીધું, અમે ત્યાં ફોન ઉપર વાત કરતો હતો, મારી સાથે એક ભાઈ હતો, એ નાસ્તો કરતો હતો, એ કે સર મને તો ભૂખ લાગી ગઈ. મેં કીધું તું ખા, મને ભૂખ નથી લાગી. તો મને એ ભાઈએ કીધું કે સર તમે એક કામ કરો, તમે સ્વામિનારાયણ ગુરુકુળ જાઓ, મને વિશ્વાસ છે કે તમારું કામ 100% પાર પડશે. હું ગોતતો સલવાઓ વાપી સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચ્યો. ત્યાં ગયો અને હું કપિલ સ્વામીજી મહારાજને મળ્યો અને સ્વામીજીને મેં આખી મારી રજૂઆત કરી. તો સ્વામીજીએ એક જ ઝાટકે, તમે નહીં માનો, એમણે કોઈ જ સવાલ કર્યા વગર મને એમ કીધું કે હું આ બધી દીકરીઓને રહેવાની, જમવાની વ્યવસ્થા, ઇનામોની વ્યવસ્થા, એમને પ્રોત્સાહન ઇનામોની વ્યવસ્થા, તમામ ખર્ચ, આખા કાર્યક્રમનો તમામ ખર્ચ સલવાઓ વાપી સ્વામિનારાયણ ગુરુકુળ ઉઠાવશે. મેં જિંદગીની અંદર સૌ પ્રથમવાર અગર ભગવાનના દર્શન કર્યા હોય
તો પૂજ્ય કપિલ સ્વામી મહારાજના રૂપમાં જ મને ભગવાન મળ્યા એવું હું કહી શકું. કારણ કે 3 દિવસથી લગાતાર હું વાપીની અંદર ભૂખ્યો ને તરસ્યો કરતો હતો અને પૂજ્ય સ્વામીજીએ મને જે મદદ કરી છે હું કોટી કોટી ધન્યવાદ કરું છું. પૂરા ગુરુકુળ જેમણે એમના ટ્રસ્ટી, એમના સંચાલક પૂજ્ય રામ સ્વામીજી, એમણે તમામ લોકોએ એટલી દિલથી અમારી એ ટુર્નામેન્ટ કરી હતી, જે ભારત લેવલે અમારી આ ટુર્નામેન્ટ પહોંચી હતી. અને જે સંસ્થાઓ આપણા માટે કાર્યરત છે એ સંસ્થાઓ ઘણી કેવું કરે કે ભાઈ આપણે ટુર્નામેન્ટ કરી, વાત પૂરી થઈ, પણ બ્લાઇન્ડ દીકરીઓની જરૂરિયાત શું છે એ જરૂરિયાત પ્રમાણે એમને બધાને વસ્તુઓ આપી. અને આજે ઓમકાર અંધજન સેવા સંસ્થાન જે અમારી સંસ્થા છે એ હવે સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપી દ્વારા સંચાલિત ઓમકાર અંધજન સેવા સંસ્થાન, એટલે કે સ્વામિનારાયણ ગુરુકુળે અમારી આ સંસ્થાને દત્તક લીધી છે અને આપણી આ સંસ્થાને તમામ પ્રકારની મદદ સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ તરફથી મળી રહી છે અને આગળ ભવિષ્યમાં પણ મળતી રહેશે. હું સ્વામિનારાયણ ગુરુકુળના જે બી ટ્રસ્ટીગણ છે, પૂજ્ય કપિલ સ્વામી મહારાજ છે, એ તમામનો દિલથી આભાર માનું છું કે આજે આપે આટલા બધા દિવ્યાંગ લોકો માટે જે અનાજ કરિયાણાની કીટ માટે અમને મદદ કરી, જે નામી અનામી દાતાશ્રીઓએ અમને મદદ કરી, એ સૌનો હું તહે દિલથી ધન્યવાદ કરું છું. મિત્રો, તમે બધા પણ એમને તાળીઓથી વધાવો કે જેમણે આપણા માટે સદંતર મહેનત કરી, જેમણે આપણા સેવા કાર્યને પાર પાડવામાં સંયુક્ત સાથ આપ્યો. જેઓ દાતાશ્રી અમેરિકામાં હશે, કોઈ ક્યાંય હશે, કોર્પોરેટર મેમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેમ, થેન્ક યુ વેરી મચ. આપ આપનો ટાઈમ કાઢી અમારી સંસ્થામાં આવ્યા અને અન્ય દાતાશ્રી જે અમારી સંસ્થા સાથે જોડાયા છો, આપ અમારો પરિવાર છો. હું માંગીશ તમારી જોડે તો હું મારા માટે ક્યારેય નહીં માંગું. હું માંગીશ તો મારા દિવ્યાંગ ભાઈઓ માટે માંગીશ. આમની અમારી ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે અમારા માટે લગભગ ગુજરાતની અંદર 45 યાથી 50થી પણ વધારે સંસ્થાઓ કાર્યરત છે. પણ બ્લાઇન્ડ અને દિવ્યાંગ અને હેન્ડીકેપ લોકોને ખરેખર શું તકલીફ છે એની સમસ્યાનું સમાધાન કરવા માટે કોઈ લગભગ સંસ્થા તૈયાર થતી નથી. તો હું કોશિશ કરીશ તમારા બધાના માધ્યમથી કે આ સંસ્થા માટે પાસે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવે, કંઈ પણ નાની મોટી હેલ્પની જરૂર પડે અને અમારી સંસ્થા સુધી આવશે, મારાથી થતી મહેનત અને મદદ હું તમામ પ્રકારની કરીશ. બસ આપ સૌના આશીર્વાદ અને આપ સૌના સાથ અને સહકારથી જ આ ઓમકાર અંધજન સેવા સંસ્થાન ચાલી રહી છે. આપ આવી જ રીતે અમારી સંસ્થા સાથે હંમેશા જોડાઈ રહેશો. ફરીથી એકવાર બોલો, જય સ્વામિનારાયણ ભગવાન કી જય. પૂજ્ય કપિલ સ્વામીજી જે મારા માટે ભગવાન છે, મેં ભગવાન તો નથી જોયા, પણ હું એમને દિલથી ધન્યવાદ કરું છું કે જેમણે અમને બહુ જ મદદ કરી. મારા સેવા કાર્યમાં લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનો ખર્ચ હતો, જે તમામ પૂજ્ય સ્વામી કપિલ મુનિ મહારાજ અને રામ સ્વામીજીના સહયોગથી અને અન્ય દાતાશ્રીઓના સહયોગથી જે અમારું આ સેવા કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે, એ તમામનો હું ધન્યવાદ કરું છું. ફરીથી એકવાર આપ સૌનો ધન્યવાદ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ. આજે મને એવું લાગે છે વિક્રમભાઈએ જે શબ્દ વાપર્યો સ્વામી માટે, મેં ભગવાન તો જોયા નથી, પણ ભગવાન જેવા સંતને જોયા છે, જેનું નામ છે કપિલ સ્વામી. આપણે ભગવાનને ચંદન વંદન એટલા માટે કરીએ છીએ કે અવતાર લીધા પછી એમણે પણ માનવતાનું જ કામ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ ક્યાંક તળાવો ખોદાવ્યા, અન્ન ક્ષેત્રો બાંધ્યા, વગેરે સામાજિક કામ, વિદ્યાલયો ખોલાવી, આ બધું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું. એ જ પરંપરામાં, એ જ ચીલા પ્રમાણે ઘણા વખતથી કપિલ સ્વામી દક્ષિણ ગુજરાતને તો સાચવીને બેઠા હતા, પણ હવે ગુજરાતના હૃદયમાં આવીને બેઠા છે. ગુજરાતના હૃદયમાં આવીને બેઠા છે. અને હૃદય છે ને આખા શરીરનું સંચાલન કરે છે. એમાંનું સંચાલન એક આપણી આ સંસ્થા જે અંધજન મંડળની, એને દત્તક લઈ એ જે ઉદાર કામ કર્યું છે, એમાં વિક્રમભાઈ એકલા હતા. ટ્રસ્ટીઓ હતા, ટ્રસ્ટીઓ તો હતા, પણ
એ આખા શરીરનું હૃદય બનેલા સ્વામી, હૃદય રૂપ બનેલા સ્વામી આપણા હૃદયમાં બેઠા છે. અને વિક્રમભાઈનું જે જવાબદારી હતી એ સ્વામીએ સ્વીકારી છે હૃદયમાં બેસીને. હું માનું છું વિક્રમભાઈને કદાચ વિશેષ જરૂર હોય તો અમારી પાસે કપિલ સ્વામી આવશે તો અમે સાથે ઊભા રહીશું. કેમ કે માનવતા જે છે, કોઈ પણ ભગવાનની મૂર્તિની આપણે કૃષ્ણ લાલાની સેવા કરીએ, રામની સેવા કરીએ, શિવજીની સેવા કરીએ, માતાજીની સેવા કરીએ કે ભગવાન સ્વામિનારાયણની સેવા કરીએ, આ બધાયના ચરણો પૂજવાની પાછળનું કામ અને કારણ જો કોઈ હોય તો જેમણે નાના વર્ગ હોય કે મોટા વર્ગ હોય કે દુઃખી વર્ગ હોય એમને હથેળીમાં લઈને ઉઠાવ્યા છે. આપણે એટલા માટે એની પૂજા કરીએ છીએ. મને લાગે છે કે આપણે કપિલ સ્વામીને ભગવાન નથી બનાવવા, પણ ભગવાનના દૂત બન્યા છે અને એ દૂતને કાયમ માટે આપણે સાચવી રાખીએ. સવારમાં એમનું નામ લઈ ભગવાનનું પૂજન કરશો તો ભગવાન તમારા ઘરે આવીને બેસશે. અને હું માનું છું ત્યાં સુધી સ્વામીએ જ્યાં જ્યાં ડાંગ જિલ્લો હોય કે કપરાડા કે વલસાડ જિલ્લો હોય કે જ્યાં પણ આદિવાસી વિસ્તાર છે, ધરમપુર વિસ્તાર, ત્યાં હનુમાનજીના મંદિરો બાંધ્યા છે. હનુમાનજીના મંદિરો કેટલા બાંધ્યા સ્વામી? 92 હનુમાનજીના મંદિરો એકલા હાથે બાંધ્યા છે. નથી લાગતું કે સ્વામીજી બહુ મોટા રાજકારણી હોય એવું? કે ભગવાનને બેસાડી દો ને કે બીજા ક્યાં જશે પછી? એટલે ભગવાનને બેસાડી અને ભગવાનને વશ કરી અને માનવતાનું કામ જ્યારે કરી રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહીશ, આ સંસ્થા માટે સ્વામીએ જે યોગદાન આપવાની વાત કરી છે અને સાથે સાથે એમનું હૃદય પીઘળી ગયું. કોઈક દુઃખી આત્માને માટે, જેમાં વિક્રમભાઈ કહ્યું કે 3 દિવસનો ભૂખ્યો હતો, કોઈ પૂછતું નહોતું. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અને અજાણ્યા વ્યક્તિ, એક લારીવાળો માણસ એમ કે તમે કપિલ સ્વામીને ત્યાં જાઓ. બોલો કેટલો વિશ્વાસ! નાના માણસને પણ કેટલો વિશ્વાસ કે તમે કપિલ સ્વામીને ત્યાં જાઓ, તમને બધી વ્યવસ્થા મળી જશે. અને મળી ગઈ એ વિક્રમભાઈ સ્વીકારે છે. વાહ, ધન્ય છે કપિલ સ્વામી. આપને, આપની સંસ્થાને કાયમ માટે આગળ વધી રહ્યા છો એમાં અમારી પણ શુભ લાગણી વ્યક્ત કરીએ છીએ. અને દિન દુખિયા કહેવાતા અથવા તો પ્રભુજીએ જન્મ આપનાર પ્રભુજી જે આપણને ખાલી જગ્યા આપી દીધી છે એની પૂર્તતા કરવાની તાકાત કપિલ સ્વામીને આપી છે. કાયમ સફળ રહે, આપ પણ સફળ રહો. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ધર્મને માત્ર આપણે મંદિરમાં રાખીએ, સવાર સાંજ ભગવાનની સેવા પૂજા થાય અને આપણે કહેવાય ધાર્મિક, એની કરતાંય ભગવાન વેદવ્યાસે ભાગવતમાં એવું લખ્યું કે ભગવાનની મૂર્તિમાં ભગવાનના દર્શન કરે એ તો ભગવાનનો ભક્ત હોય તો ભગવાનમાં ભગવાન જ જોવા મળે ને બીજું શું જોવા મળે? ભગવાનની મૂર્તિમાં આપણને ભગવાન દેખાય, પણ જે સિંહાસનની અંદર જે પ્રભુનું સ્વરૂપ અર્ચા સ્વરૂપ છે એ ભગવાન બારે ગરીબમાં અને બારે પ્રજ્ઞાચક્ષુ છે, દિવ્યાંગો છે, જરૂરિયાતમંદ લોકો છે, એમાં જે ભગવાનના દર્શન કરે એ સાચો ભક્ત છે અને એ ભાગવત ધર્મ છે. કપિલ સ્વામી આવું સરસ મજાનું સારું ભાગવત ધર્મનું કાર્ય કરી રહ્યા છે. ભગવાને ગીતામાં કીધું સર્વભૂત હિતે રતા, સર્વ જીવ પ્રાણી માત્રના કલ્યાણને માટે જે કાર્ય કરે એ મારો ભક્ત છે. તમે માળા કેટલી ફેરવી છે, તમે તીર્થ કેટલા કર્યા છે, તમે વ્રત કેટલા કર્યા છે, ઉપવાસ કેટલા કર્યા છે, એ તો તમારે આધ્યાત્મિક સાધનામાં માટે વધઘટ હોઈ શકે, પણ જરૂરિયાતમંદ લોકો સુધી તમે કેટલા પહોંચ્યા છો એ બહુ મહત્વનું છે. કપિલ સ્વામીએ 17 થી 18 જેટલા આદિવાસી સમાજના લગ્ન, સર્વગૃહ નિદાન કેમ્પ,
મંદિરો બનાવવા, આદિવાસી દીકરીઓને ભણાવવી, એમ આજે એનું જે એડોપ્ટેશનનું કાર્યક્ષેત્ર છે, દત્તક લેવાનું જે કાર્ય છે ને, એ વિસ્તૃત થતું આજે શાસ્ત્રીજીએ કહ્યું એ પ્રમાણે અમદાવાદ સુધી પહોંચ્યું છે. મને જ્યારે વાત કરી ત્યારે મને આશ્ચર્ય થયું, કપિલ તમે કઈ રીતે પહોંચ્યા? વિક્રમભાઈ, તમારો સલવાવ વાપી જવું, એક રેકડી વાળો, દાબેલી વાળો એમ કે તમે સ્વામીના ગુરુકુળ જાઓ એટલે પાયાના માણસને સલવાવ ગુરુકુલ અને કપિલ સ્વામી ઉપર કેટલો વિશ્વાસ. એક રેકડી વાળાએ કીધું તમે જ્યાં જાઓ ત્યાં તમને નિરાશા નહીં મળે. આ સમાજનો વિશ્વાસ, સમાજની લાગણી એ જીતી છે કપિલ સ્વામીએ એ વિસ્તારની અંદર. તમે એક સરસ મજાના સારા એવા હાથમાં આ સંસ્થા છે કે જે વિશેષ સારી રીતે કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એની ચિંતા કરનારી આ સંસ્થા છે. ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન. એમાં તે ખાસ કરીને સૌપ્રથમ વિક્રમભાઈ, એમના પરિવાર અને એમની દીકરીઓ, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમણે પોતાના પરિવાર આખો જે છે આ સમાજ સેવા માટે પોતાનું જીવન અર્પિત કર્યું. આ નાની દીકરીઓ છે એ પણ ભણવાની સાથે સાથે સવારમાં આ બધા અંધજન માટે રસોઈનું કામ કરે. આપણે બધા તો પૈસા આપીને છૂટીએ, પણ આ જે વિક્રમભાઈ છે એ સતત આ લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. એટલે ખરેખર સૌપ્રથમ આપણે એમને ધન્યવાદ આપીએ, તાળીઓના નાદથી ખૂબ ખૂબ વધાવીએ. પૈસા આપવા સહેલા છે, પરંતુ દરેક વ્યક્તિ સુધી વસ્તુ પહોંચાડવી એ ખૂબ અઘરી વસ્તુ હોય છે. ત્યારે વિક્રમભાઈએ પોતાનું આખું જીવન આ સમાજ માટે અર્પિત કરી દીધું છે. અને ત્યાર પછી એના પછી સેકન્ડ નંબરે આપણે કોઈનો ધન્યવાદ કરવો હોય તો કપિલ સ્વામી. કપિલ સ્વામીએ વિક્રમભાઈને જે રજૂઆત હતી એને સહર્ષ સ્વીકારીને તમામ જવાબદારી સ્વીકારી લીધી. એ સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ ભગવાનનું જે કાર્ય છે એ સેવાકીય કાર્યને આગળ વધારતા એમણે પોતે આ સંસ્થાને દત્તક લઈ અને અમારા જેવા બધા સંતોને પણ સાથે સાથે જોડ્યા. મને પણ એક વખત ફોન આવેલો, મને કે સ્વામીજી આવી રીતના કંઈક જરૂરિયાત છે ને હું આ વિસ્તારમાં જ હતો આટલામાં. મેં તો કંઈ ચિંતા ના કરો સ્વામીજી, હું જાઉં છું. અને વિક્રમભાઈને મળ્યો અને જે કંઈ જરૂરિયાત હતી એ પૂરી કરી. બધાને સાથે જોડી રાખવા, આપવું હોય બધાએ આપવા માટે તૈયાર જ હોય છે, પણ યોગ્ય લોકો સુધી જે પહોંચતું કરવું એ પણ એક અઘરું કામ હોય છે. એ સ્વામીજી અને એમના ટીમ આખી કરી રહી છે. એટલે ખૂબ ખૂબ એમને પણ આપણે તાળીના નાદથી વધાવીએ અને ધન્યવાદ આપીએ. ત્રીજા નંબરે અહીંયા જે મંચ ઉપર બિરાજમાન દાતાશ્રીઓ છે, ખાલી એક ફોન જાય કે આવું કામ છે અને તરત જ પોતાના ખિસ્સા ઢીલા કરવા, પૈસા કાઢવાની બહુ અઘરી વાત હોય છે. નીકળતા નથી, જલ્દી છૂટતા નથી. અને એ જ્યારે સમાજને માટે એક જ ફોનથી આપવા માટે તૈયાર થઈ અને આટલી બધી કીટો અહીંયા તમારા માટે આવી જાય એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમને પણ આપણે તાળીના નાદથી બધાને વધાવીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપને કોઈ પણ સેવાકીય ક્ષેત્રમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે તમે એક ખડે પગે ઊભા રહો એવી તાકાત ભગવાન તમને આપે. અને જે કંઈ દાન કરો છો એનાથી અનંત ગણી છે લક્ષ્મી ભગવાન તમને આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અમારા ગુરુદેવ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી સ્વામી વાપી બેઠા છે. એમના આશીર્વાદ, એમની પ્રેરણા અને એમનું માર્ગદર્શન, એ આશીર્વાદને કારણે આજે આ ઓમકાર અંધજન ચેરિટેબલ ટ્રસ્ટ વાપી સ્વામિનારાયણ જ્ઞાનપીઠના માધ્યમથી એની જવાબદારી સ્વીકારવાનો ભગવાને અમને મોકો આપ્યો છે. એમાં આ સંતોના આશીર્વાદ છે. આજે ઓમકાર અંધજન ચેરિટેબલ ટ્રસ્ટ 5 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. 6થા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે વિક્રમભાઈને વિચાર આવ્યો કે સ્વામી આપણે
દિવ્યાંગ લોકોને કંઈક આપીએ એવી મારી ઈચ્છા છે. મેં પૂછ્યું, વિક્રમભાઈ તમારે શું આપવું છે? મને કે આપણે અનાજ આપીએ તો સારું. મારો ગમતો વિષય આવ્યો કે ભગવાન લોકોને ભોજન કરાવો. અન્ન દેવો ભવ આ આપણી ઉક્તિ છે અને એવા અન્ન વિતરણના પ્રસંગે ઉપસ્થિત અમારા સૌના વડીલ માર્ગદર્શક ગુરુ સ્થાને બિરાજમાન કહી શકાય એવા શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ ચરણ દાસજી સ્વામી, મારા ખાસ સ્નેહી મિત્ર સહાધ્યાયી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી સ્વામી, મારા ખાસ મિત્ર એવા પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિવલ્લભ સ્વામીજી, આ બાજુ નાના સ્વામી શાશ્વત સ્વામી, મારા શિષ્ય રામ સ્વામીજી. ખાસ કરીને આજે અમદાવાદના બધા જ લોકોને હું ઓળખતો નથી, પણ તમને વંદન ચોક્કસ કરું છું કે તમે આ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છો. ભગવાનની બહુ મોટી કૃપા હોય ને તો જ ખીચામાંથી એક રૂપિયો બીજાના માટે નીકળે. અને એ બધા અમારા હિતેનભાઈ ભંડ્યાજી ઉપસ્થિત છે, અહીંયા અમારા કીર્તિભાઈ ઉપસ્થિત છે. ખાસ એરપોર્ટની સંરક્ષણની જવાબદારી સંભાળતા પૂજ્ય સાહેબ ઉપસ્થિત છે. અમારા વિદ્યાર્થીઓ કહી શકાય એવો અમારો હાર્દિક, અમારો પારિવારિક છોકરો કહેવાય એવો અમારો લાલો, અંકિત, વિક્રમભાઈ, આપ સૌને બહેનોમાંથી બહેનોના વિભાગમાં પણ આપ સૌને વંદન કરું છું. ભગવાનને આપણે જોયા નથી આ વાત થઈ, પણ હું એવું માનું છું કે ભગવાન છે ને તમારા બધામાં જ બિરાજમાન છે અને એને મેં તમારામાં જોયા છે. દિવ્યાંગોમાં જોયા છે, જરૂરિયાતમંદોમાં જોયા છે, નિરાધાર બાળકોમાં ભગવાનના દર્શન એ મને થયા છે. આદિવાસી દીકરીઓમાં માતાજીના દર્શન થયા છે. અને કદાચ આ જે કંઈ થઈ રહ્યું છે, સંતોએ વાત કરી, એ તમારા બધાના આશીર્વાદથી જ થઈ રહ્યું છે. મારી મૃત્યુની ઘડી તો આજથી 2 વર્ષ પહેલા નક્કી થઈ ગઈ હતી ડેટ. ડોક્ટરે ના પાડી દીધી હતી, પણ છતાં કંઈ કર્યા સિવાય કેવળ આશીર્વાદને કારણે હું આપની વચ્ચે છું. એટલે મારાથી કાંઈ નથી થયું, અમારા ટ્રસ્ટે કંઈ જ નથી કર્યું, પણ ભગવાનને એ પ્રાર્થના કરતા રહેજો કે આ ટ્રસ્ટના માધ્યમથી આવી જરૂરિયાત, દિવ્યાંગ, અંધ, સુરદાસ, વિકલાંગ, જેને ખરેખર જરૂરિયાત છે. મેં વિક્રમભાઈ પાસેથી સાંભળ્યું કે આમાં લોકો ભુજથી આવ્યા છે સંતો. કેટલાક લોકો અનાજ લેવા ભુજથી આવ્યા છે, કેટલાક સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી આવ્યા છે. એટલે ખરેખર સમાજ માટે બહુ દુઃખની બાબત કહેવાય કે તમારે એક સેન્સ ભગવાને લઈ લીધો. તમારી બાજુમાં, તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારે બીજા શહેરમાં જવું પડે, આ સમાજ માટે, રાષ્ટ્ર માટે બહુ દુઃખની બાબત કહેવાય. પણ આપ સૌએ અમારા ટ્રસ્ટને સેવાનો મોકો આપ્યો છે. ખાસ કરીને વિક્રમભાઈ આવ્યા વાપીમાં 2 દિવસ સુધી એક ભૂખ્યો માણસ, એમને બિચારાને 20% જ દેખાય છે. ડોક્ટર સર્ટિફિકેટ 20% જ દેખાય છે, પણ એમનું હૃદય જાગી ગયેલું છે. હૃદયમાં પરમાત્મા બેઠા છે અને એ એમને સતત પ્રેરક આપે છે, પ્રેરણા આપે છે, શક્તિ આપે છે. એ શક્તિના કારણે કદાચ ભગવાને જ એમને પ્રેરણા કરી છે કે તું વાપી જા, ત્યાં એક બાવો બેઠો છે, એ કોઈકને નાની મોટી યથાશક્તિ મદદ કરે છે, કદાચ તને કરશે. આ મિલન ઈશ્વર કરાવતા હોય છે, આ કોઈના હાથની વાત નથી. સેવા થવી, સેવા કરવી
એ સામાન્ય બાબત નથી, કોઈના હાથની વાત નથી. ભગવાનની બહુ મોટી કૃપા હોય, ગુરુદેવોના આશીર્વાદો હોય, આપ જેવા દિવ્યાંગ લોકોના આશીર્વાદ હોય તો જ એ થઈ શકે. વિક્રમભાઈએ તો મને નિમિત્ત બનાવી દીધો ખાલી, અને એ નિમિત્ત બનાવવાનો મોકો આ આશીર્વાદને કારણે પ્રાપ્ત થયો છે. હું ખરેખર આમાં જેમણે પણ નાની મોટી સેવાઓ કરી છે અને કરતા રહે છે, આ માણસ એટલો નિખાલસ છે. મેં એકવાર પૂછ્યું ત્યાં જે તો મને લિસ્ટ આપ ભાઈ કે ભાઈ આખા વર્ષનો ખર્ચો સંસ્થાનો કેટલો, શેનો? તો હું અલગ અલગ દાતાઓને દેવડ, સ્વામી બીજો કાંઈ ખર્ચો નથી મારો. એક જ વાત કે કંઈ જ ખર્ચો નથી, જે થાય છે આવી રહી છે. ખાલી તમે મને મકાનના ભાડાના પૈસા આપો. 2 કર્મચારીઓ છે, એનો પગાર અમારે કાઢવાનો હોય છે, અને 30-35 યુવાનો એ સંસ્થામાં ભાડાના મકાનમાં અહીંયા રહે છે, બહાર નોકરી કરવા જાય. હવે આપણે જાણીએ છીએ કે આપણને સારા બધા લોકોને નોકરી નથી મળતી, ભણેલા ગણેલાને. તો આ સુરદાસ વ્યક્તિત્વને કોણ નોકરી આપે? શોષણ થાય સમાજમાં એનું. 5,000, 7,000, 10,000, 8,000. હવે એ 5,000માં અમદાવાદમાં જીવવું એ શક્ય નથી. એટલે આ ભાઈને એક વિચાર આવ્યો, વિક્રમભાઈને, કે હું કંઈક આવું કરું. મને તો ઘણીવાર આંખમાંથી આંસુડા પડી જાય. એને જે મૂળ વાતો કરી હતી ને એ કે હું બહુ નાનો હતો ને મારા ઘરેથી મને કાઢી મૂકેલો મારી દિવ્યાંગતાને કારણે. કોઈકે હાથ જોડ્યો, આવા પાગળ જ્યાં બેઠા છે ને એમાંથી કોઈકે આંગળી પકડી લીધી અને આ માણસ આપણી વચ્ચે આવી રીતે અડીખમ થાંભલો બનીને ઊભો છે. મંચસ્વ પધારેલ સ્વામી, જ્ઞાનપીઠ સલવા બાપીના સંતો, પધારેલ મહેમાનો, બધાને મારા જય સ્વામિનારાયણ. આજે અમને પણ આ ઉત્સવનો લાભ મળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારા તરફથી કોઈ બી તમને સેવાની જરૂર હોય તો અમે ચોક્કસ સેવા આપીશું. જય સ્વામિનારાયણ. આ પવિત્ર અવસરે 250 દિવ્યાંગ અને અંધજન પરિવારોને 1 મહિના સુધી ઉપયોગી બને તેવી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે. આ કીટમાં પરિવારની રોજિંદી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનાજ, મસાલા, તેલ તથા અન્ય આવશ્યક કરિયાણાની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક કીટ માત્ર કરિયાણાનો સામાન નથી, તે એક પરિવારના રસોડામાં ખુશી છે, બાળકના ચહેરા પરનું સ્મિત છે, માતાની ચિંતા ઓછી કરતો સહારો છે, અને જીવનમાં ફરીથી આશા જગાવતો પ્રેમભર્યો સ્પર્શ છે. જ્યારે આપણે આપણા ઘરે ભોજન કરીએ છીએ ત્યારે કદાચ આપણે વિચારતા નથી કે કેટલાય પરિવારો માટે રોજનું ભોજન પણ એક પડકાર બની શકે છે. કેટલાય દિવ્યાંગ અને અંધજન પરિવારો જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. રોજગારની અછત, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, ઘર ચલાવવાની ચિંતા અને બાળકોના ભવિષ્યની જવાબદારી વચ્ચે તેમનું જીવન પસાર થતું હોય છે. આવા સમયે સમાજનો એક સહકારભર્યો હાથ તેમના જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. સેવામાં આપેલી નાની સહાય પણ કોઈના જીવનમાં ખૂબ મોટું આશીર્વાદ બની શકે છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા વાપી દ્વારા ઓમકાર અંધજન સેવા સંસ્થાનના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશેષ અનાજ કીટ વિતરણ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16 જૂન 2026ના રોજ આ સેવા કાર્યનો પવિત્ર પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 19 જૂન 2026ના રોજ સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. हरि के नाम में भक्ति है,